નમસ્તે મિત્રો, તાજા અને ખૂબ જ ચિંતાજનક રાજકારણ સૌથી મોટા સમાચાર. હવે પીએમ નરેન્દ્ર મોદી અને કડક કાર્યવાહી. અહીં ભાજપમાં થયા મોટા ભડકા અને વધુ 2 મંત્રીઓના રાજીનામા તેમજ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું પણ રાજીનામું. નાણામંત્રીએ આપ્યું મહત્વનું નિવેદન. રાહુલ ગાંધી સામે એક્શનની તૈયારી અને વધુ 2 માંગ તેમજ સોનમ વાંગચુકને લઈને મોટા સમાચાર જાણતા પહેલાં તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા રાજકારણ સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો. સર્વપ્રથમ આંદોલન બાદ મોટી કાર્યવાહી અને પીએમ નરેન્દ્ર મોદી. કોકરોચ જનતા પાર્ટીના આંદોલન બાદ દિલ્હી પોલીસે પીએમ મોદીને નિશાન બનાવતી સોશિયલ મીડિયા પોસ્ટ અને વિડીયો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મને નોટિસ મોકલીને આવી વાંધાજનક સામગ્રી તાત્કાલિક દૂર કરવા નિર્દેશ આપ્યા છે. અધિકારીઓના જણાવ્યા મુજબ ડિજિટલ પ્લેટફોર્મ પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે અને આ મામલે જરૂરી કાનૂની પગલાં ભરવાની પણ પોલીસે ખાતરી આપી દીધી છે. ત્યારબાદ દેશના નાણામંત્રીએ આપ્યું મહત્વનું નિવેદન. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને મુંબઈના નરીમન પોઈન્ટ ખાતે 1.13 લાખ સ્ક્વેર ફીટમાં બનેલી 13 માળની આયકર સિંધુ ઇમારતનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન તેણે ઇન્કમટેક્સ વિભાગને સૂચના આપતા જણાવ્યું કે અધિકારીઓ પોતાની શક્તિથી સામાન્ય લોકોને ડરાવે નહીં, પરંતુ લોકોને ભલા માટે જ કામ કરે. સામાન્ય નાગરિકોને પોતાના કામ માટે ધક્કા ન ખવડાવવા જોઈએ, આમ તેમણે મહત્વનું નિવેદન આપ્યું છે. વધુમાં પ્રાપ્ત થતા મહત્વના રાજકારણ સમાચાર પર એક નજર કરીએ મિત્રો, તો રાહુલ ગાંધી સામે એક્શનની તૈયારી. ભાજપ દ્વારા રાહુલ ગાંધીને લોકસભામાં નેતા વિપક્ષના પદ પરથી હટાવવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ દાવો કર્યો છે કે રાહુલ ગાંધીને આ પદ પરથી દૂર કરવા માટે ટૂંક સમયમાં સંસદમાં ખાસ પ્રસ્તાવ લાવવામાં આવી શકે છે. તેમણે વધુમાં ઉમેર્યું કે રાહુલ ગાંધીની જવાબદારી નક્કી કરવી જરૂરી છે, કારણ કે 2004થી લઈને 2026 વચ્ચે તેમણે કરેલી વિદેશ યાત્રાઓ વિશે કોઈ પણ માહિતી ઉપલબ્ધ નથી. આગળના પ્રાપ્ત થતા સમાચારની એક વાત કરીએ મિત્રો, તો ગુરુગ્રામની મેદાન્તા હોસ્પિટલમાંથી સારવાર લઈ રહેલા સોનમ વાંગચુકને સોમવારે રજા આપવામાં આવી છે. હોસ્પિટલમાંથી બહાર આવ્યા બાદ તેઓ રાજઘાટ ખાતે એટલે કે મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. નીટ પેપર લીકના વિરોધમાં તેણે દિલ્હીના જંતર મંતર પર 26 દિવસ સુધી ઉપવાસ કર્યો હતો. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ તેણે ડોક્ટરો અને સમગ્ર સ્ટાફનો આભાર પણ માન્યો હતો. આગળના રાજકારણ સમાચાર પર એક નજર કરીએ મિત્રો, તો રાહુલ ગાંધીએ કહ્યું માત્ર રાજીનામાથી કામ નહીં ચાલે, વધુ 2 માંગ કરવામાં આવી. નીટ પેપર લીક મામલે ધર્મેન્દ્ર પ્રધાને શિક્ષણ મંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ પણ કોંગ્રેસે સરકાર સામે મોરચો ચાલુ જ રાખ્યો છે. કોંગ્રેસે 2 નવી માંગણીઓ કરી છે. પ્રથમ જણાવી દઈએ કે વિરોધ દરમિયાન વિદ્યાર્થીઓને પ્રદર્શનકારી પર કથિત હુમલા કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવે, અને બીજી માંગણી કરી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓ અને તેના પરિવારજનોની જાહેરમાં માફી માંગે. તો જાણી લો મિત્રો, શું હવે આપના 2 મંત્રીઓ પણ આપશે રાજીનામું? પૂર્વ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ પંજાબનું રાજકારણ ગરમાયું છે. પેપર લીક વિવાદ બાદ કેન્દ્ર સરકારના મંત્રીએ પદ છોડતા જ વિપક્ષોએ ભગવત માન સરકાર સામે મોરચો માંડ્યો છે. કોંગ્રેસ, અકાલી દળ અને ભાજપે પંજાબના શિક્ષણ મંત્રી હરજોતસિંહ બેન્સ અને આરોગ્ય મંત્રી બલબીરસિંહ સિંહના રાજીનામા સામે માંગ તેજ કરી છે. વિપક્ષ દળો હવે માન સરકારને ઘેરવા માટે ઉગ્ર આંદોલનના મૂડમાં છે. કેન્દ્રીય પરિવહન મંત્રીને લઈને આવ્યા મોટા સમાચાર. E20 જનતા પાર્ટીએ ઇથેનોલ નીતિના વિરોધમાં 4 ઓગસ્ટે સંસદમાંની જાહેરાત કરી છે. પાર્ટી કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીના રાજીનામાની માંગ પણ કરી રહી છે. આ પ્રદર્શનને દેશભરના ટ્રાન્સફોર્મરનું સમર્થન પ્રાપ્ત થયું છે. પાર્ટીનું કહેવું છે કે વાહન ચાલકોને E0, E10 અને E20 માંથી બળતણ પસંદ કરવાનો અધિકાર હોવો જોઈએ, પરંતુ સરકાર બળજબરીથી E20 નીતિ થપી દીધી છે, જે જનતા માટે ખૂબ જ નુકસાનકારક છે. આગળના મહત્વના રાજકારણ સમાચાર અને ભાજપના ઘરમાં જ બળવો. શિક્ષણ મંત્રીના રાજીનામા સામે થયેલા આંદોલનની અસર હવે ભાજપના નેતાઓના ઘરો સુધી પહોંચી છે. ઓડિશાના બીજેપી સાંસદ
અપરિચિતા સારંગીની પુત્રી અર્ચિતાએ સોશિયલ મીડિયા પર વિદ્યાર્થીનું સમર્થન કર્યું હતું, તો બીજી તરફ આસામના મંત્રી કેશવ મહંતની પુત્રી દિબિશા નીટ વિરોધ પ્રદર્શનમાં સામેલ થઈ હતી અને પીએમ મોદી વિરુદ્ધ નારા લગાવ્યા હતા. મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માએ મંત્રીનો બચાવ કરતા ટ્રોલ ન કરવા માટેની મોટી અપીલ પણ કરી હતી.